જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય એવી અને મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પારડિયા સાથે અને ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં ધીરે ધીરે લોકો જે છે જોડાઈ રહ્યા છે. આજની આ ધ્વજારોહણ મોહનલાલ મોરજરિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. દ્વારકા સાથે લોકો કનેક્ટ થઈ શકે, દ્વારકાધીશના રોજે ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણના દર્શન કરી શકે એટલા માટે આપણે રોજ એક વિડીયો લાઈવ લઈને આવીએ છીએ કે જેથી લોકોને એવો અહેસાસ થાય કે આપણે ખુદ જ દ્વારકા પહોંચી ગયા. સૌથી પહેલી કોમેન્ટ આહિર નરેશભાઈ આંબલિયા, જય દ્વારકાધીશ. શિવમ પ્રકાશ સુમનિયા, ઇન્દ્રજીતસિંહ સોલંકી, મહેનસિંહ બી ઠાકોર, જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. અને હાલ આપણે ખાસ વિડીયો કરી રહ્યા છીએ ગીતા ઉપર, કારણ કે મારે હવે ગીતાની શરૂઆત કરવી છે. પણ એ પહેલાં જેટલા પણ તત્વચિંતકો છે, દાર્શનિકો જે છે કે જેમણે ગીતા વિશે બહુ જ ઊંડી સમજ અને એક સ્ટેટમેન્ટ આપેલું છે, તો એ ખાસ જાણવા અને સમજવા જેવું છે. જીતુ પટેલ, ભરત ઠાકોર, જય દ્વારકાધીશ. કાજલ મિશ્રા, રાધે રાધે. ભૂપેશ પટેલ, જય દ્વારકાધીશ. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. તો આજે આપણે વાત કરીએ છીએ ભાવિ સાહિર, અલ્પેશ પાડિયા જામનગરથી આપણી સાથે છે, જય દ્વારકાધીશ. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. આજે આપણે વાત કરશું મોરારજી દેસાઈની. મોરારજી દેસાઈએ સર્વધર્મસાર પુસ્તકમાં લખેલું છે કે ગીતા જે છે એ સર્વધર્મનું નિચોડ છે. કારણ કે ગીતા જે છે એમના જ શબ્દ છે કે ગીતા જે છે એ બધા જ સર્વધર્મના નિચોડના રૂપમાં કામ કરે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જો વિશ્વ શાંતિ ફેલાવી હોય, વિશ્વની અંદર ભાઈચારો ફેલાવવો હોય, આજે આપણે જોઈએ છીએ કે મોટી મોટી સત્તાઓ જે છે યુદ્ધ એકબીજા સાથે કરે છે અને એમાં હાનિ જે છે એ ન માત્ર બે દેશને પણ એની સાથે સાથે કેટલાય ધંધા વ્યવસાય સહિત નાના મોટા દેશોને પણ એની અસર પડતી હોય છે. તો આખી દુનિયામાં અશાંતિ ફેલાય છે. કોઈ પણ બે મહાસત્તા અથવા બે દેશના યુદ્ધથી ઘણી બધું નુકસાન જાય છે. આ માટે જરૂર છે કે વિશ્વ શાંતિ ફેલાય. તો વિશ્વ શાંતિ ક્યારે ફેલાય? જો વિશ્વની અંદર કોઈ એક જ ધર્મ હોય અને કોઈ એક ધર્મ એટલે કે માનવ ધર્મ. તો માનવ ધર્મને ટકાવી રાખવા માટે શ્રીમદ ભાગવત ગીતા જે છે એ મદદ કરી શકે. શ્રીમદ ભાગવત ગીતા જેવો ગ્રંથ બીજે ક્યાંય જ જોવા નથી મળતો. એમાં કોઈ જ ચોક્કસ ધર્મની વાત નથી, એમાં વ્યાપક ધર્મની મીમાંસા છે. એમાં માનવ ધર્મની વાત કરી છે. માણસે એના જીવનનો જો સુંદર રીતે વિકાસ કરવો હોય, માનવતાને સમજવી હોય, તો એણે આ ધર્મગ્રંથને સમજવું જોઈએ. કારણ કે આ ધર્મગ્રંથમાં જીવનમાં ઉપકાર કરે એવી મહત્વની વાતો જે છે એ કહેવામાં આવી છે અને બહુ જ સ્પષ્ટતાથી, તાર્કિક રીતે અને સર્વગ્રાહી રીતે જે છે એ રજૂ કરવામાં આવી છે. એટલે કે ગીતાની અંદર કોઈ પર્ટિક્યુલર ધર્મ, કોઈ હિન્દુ સનાતન ધર્મની કોઈ જ વાત નથી, કોઈ મુસ્લિમ સમાજની વાત નથી, કોઈ ઈસુ ખ્રિસ્તની, કોઈ શીખની, કોઈ જ ધર્મની વાત નથી. ફક્ત ને ફક્ત વાત છે માણસની, માનવતાની. અને આપણે આપણી ઓળખ કઈ રીતે આપીએ? આપણે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છીએ, અંતે ગમે તે હોય પણ અંતે આપણે એક મનુષ્ય છીએ, એક માનવ છીએ. તો સૌથી પહેલો ધર્મ તો આપણો એક માનવ તરીકેનો છે કે આપણે એક માણસ, આપણે કહે ને કેટલાકને આપણે કટાક્ષમાં કહેતા હોય કે માણસ જેવો થા. બહુ જ ગુજરાતી ક્યારેક કેવું પડે, એના એવા લખણ હોય તો આપણે બોલીએ ને કે ભાઈ માણસ થા ને. એટલે સૌથી પહેલી તો આપણી ઓળખ એક માણસ તરીકેની છે. પછી હું એમ કહું કે ભાઈ હું સ્ત્રી છું, હું વૃંદા પાઢિયા છું, હું બ્રાહ્મણ છું, હું દ્વારકાથી છું, હું ગુજરાતી છું, ભારતીય છું, પણ સૌથી પહેલાં તો હું માણસ છું. એટલે માણસે પહેલાં તો એક માનવ ધર્મ શીખવો જોઈએ, માનવતા હોવી જોઈએ. અને જો બધા જ લોકો માનવતાને સમજશે, માનવ ધર્મને સમજશે, તો આપોઆપ વિશ્વની અંદર તો શાંતિ ફેલાવાની જ છે. વિશ્વની અંદર શાંતિ અને ભાઈચારો ફેલાવશે તો લોકોનો વિકાસ થવાનો છે અને આખી દુનિયાનો વિકાસ થવાનો છે, ન પર્ટિક્યુલર એક દેશનો. એટલા માટે જ આપણે કૃષ્ણને જગતગુરુ કહીએ છીએ કે એણે આખા જગતનો વિચાર કર્યો છે. એણે કોઈ એક વ્યક્તિનો વિચાર નથી કર્યો. એણે તો અર્જુનને ખાલી માત્ર નિમિત્ત બનાવ્યો છે, પણ અર્જુનને નિમિત્ત બનાવીને એણે આખા સંસારને, આખા જગતને જે છે કે કલ્યાણની વાત કહી છે. અને આપણી સમક્ષ સુંદર એવી લાલ અને પીળા રંગની અને સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત અને બરાબર ધ્વજા જે છે આપણી ઉપર જ ફરકાઈ રહી છે, જાણે આપણે આશીર્વાદ આપી રહી હોય. અને ખુલતી ધ્વજાએ આપ સૌને શુભેચ્છાઓ કે આપ સૌ કોઈના શુભ સંકલ્પો જે છે એ પૂર્ણ થાય.
નીતિન વિરડી, જીગર નાવી, જય દ્વારકાધીશ. સંજય ગોંડાલિયા, ભાર્ગવ દવે, જય દ્વારકાધીશ. અને આજની આ ધ્વજારોહણ જે છે એ મોહનલાલ મોરજરિયા જામનગરથી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ છે એ કરવામાં આવ્યું હતું. હિતેશ સાવલિયા, ચિરાગ ચાવડા, જય દ્વારકાધીશ. જે લોકો પણ મારી સાથે જોડાયેલા હતા, રાજેશ એમ પટેલ સાબરમતીથી, જય દ્વારકાધીશ. વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. આપના ફેમિલી ગ્રુપની અંદર, આપના વોટ્સઅપ સ્ટેટસમાં, આપના ટાઈમલાઈન પર, આપની સ્ટોરીમાં તમે જ્યાં પણ રાખી શકો, અન્ય લોકોને પણ જે છે એ દર્શન કરવા મળી શકે. પટેલ અનિલ આશીષ, જય દ્વારકાધીશ. દિવ્યેશ પરમાર, જય દ્વારકાધીશ. સંજય ગોંડાલિયા, જય દ્વારકાધીશ. દિનેશ વાલ્મીકી આણંદથી આપણી સાથે, ખંભાતથી, જય દ્વારકાધીશ. રબારી જીગર, જય દ્વારકાધીશ. તો ખાસ વિડીયોને શેર કરજો. પ્રિયંકા ગાંધી વડોદરાથી, જય દ્વારકાધીશ. ટાંક સંજય, જય દ્વારકાધીશ. જય મુરલીધર. મહિન્દર રાવલ, જય દ્વારકાધીશ. ભરત બારિયા ખંભાતથી, જય દ્વારકાધીશ. નીતા હિરપરા, જય દ્વારકાધીશ. તમે લોકો ગામ લખો તો મને થોડું ખ્યાલ આવે કે તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો. એટલે ખાસ જ્યાંથી જોતા હો ત્યાંથી ગામ પણ મેન્શન કરવું તો આપણે ખ્યાલ આવે કે કેટલા લોકો જોડાય છે, કેટલા લોકો ક્યાંથી જોવે છે. એટલે ખાસ તમે તમારા ગામનું નામ પણ મેન્શન કરો જય દ્વારકાધીશની સાથે. અને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણથી આપનો પણ દિવસ ચોક્કસથી શુભ થશે. કારણ કે કેટલા બધા વિડીયોઝ જે છે વાયરલ થતા હોય છે, જેમાંથી આપણે એવો વિડીયો પસંદ કર્યો છે કે જે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યને સાંપડે છે. રાજેશભાઈ, જય દ્વારકાધીશ. ભરત બારિયા, જય દ્વારકાધીશ. 10 મિનિટ એક ભગવાનના સાનિધ્યમાં મૂકીને આપણે આપણા દિવસની શરૂઆત કરીએ તો ચોક્કસથી દિવસ જે છે એ સુંદર જ રહેવાનો છે એવી મારી તો આશા છે અને આપની પણ આ જ આશા હશે. નિકુંજ પંડ્યા, ધ્રુવ ભવસાર, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જીતેશ પટેલ, જય દ્વારકાધીશ. મારુક ગાંધી, અલ્પેશ પાડિયા, જય દ્વારકાધીશ. ગણપત પરમાર, જય દ્વારકાધીશ. તો ચાલો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. અને હા, દ્વારકાથી માહિતીઓ માટે થઈને ખાસ લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે. મહેશ ચૌધરી મહેસાણાથી, ઊંઝાથી, જય દ્વારકાધીશ. કાનાણી ઉદય, જય દ્વારકાધીશ. વિષ્ણુ જાદવ, જય દ્વારકાધીશ. વિશાલ વિઠલાણી, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. સૌને જય દ્વારકાધીશ.